Assalamu alaikum. Hello guys, I am back with one more video. Today I am going to talk about direct indirect speech part 4. હવે આના પહેલાં આપણે જોઈ ગયા કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ જે છે એ તમને સેક્શન ડીમાં ક્વેશ્ચન નંબર 45 પર પૂછાય છે અને ઇન્સ્ટ્રક્શન કેવી રીતે લખેલી હોય છે. Turn the following dialogue into indirect speech or reported speech. ઓકે, હવે આપણે આજે આ પાર્ટ 4ની અંદર આગળ બી જોઈ ગયા છે, પણ એઝ અ રિવિઝન આપણે જોવા જવાના કે કેવી રીતે આને તમે ચેન્જ કરશો. એટલે કે જ્યારે ટેન્સ આવશે તો તમારે જે ચેન્જીસ કરવાના છે કેવી રીતે થશે, આજે આપણે એઝ અ રિવિઝન ફટાફટ જોઈ લઈશું. ઓકે, લેટ્સ સ્ટાર્ટ. ચેન્જિંગ ડાયરેક્ટ સ્પીચ ટુ ઇનડાયરેક્ટ સ્પીચ, એટલે ડાયરેક્ટ સ્પીચને ઇનડાયરેક્ટમાં કેવી રીતે ચેન્જ કરાય છે એ આપણે આજે જોવાના. While changing a sentence in direct speech to indirect speech, several things are changed. એટલે જ્યારે આપણે ડાયરેક્ટ સ્પીચને ઇનડાયરેક્ટ સ્પીચમાં ચેન્જ કરીએ ત્યારે ઘણી બધી વસ્તુઓ બદલાય છે. તો એ કઈ કઈ વસ્તુઓ છે એ આપણે જોઈએ. ચેન્જ ઓફ ટેન્સ, તો જે ચેન્જ ઓફ ટેન્સ છે એ આપણે જોવાના. પ્રોનાઉન્સ આપણે આગળ જોઈ ગયા હતા. ચેન્જ ઓફ ટેન્સની અંદર પહેલાં આપણે જોઈએ ઇફ ધ રિપોર્ટિંગ વર્બ ઇઝ ઇન ધ પ્રેઝન્ટ ઓર ફ્યુચર ટેન્સ. The tense of the verb in indirect speech is not changed at all. ખાસ ધ્યાન રાખવાનું છે કે ડાયરેક્ટ સ્પીચને તમે જ્યારે ઇનડાયરેક્ટ સ્પીચમાં બદલશો ત્યારે રિપોર્ટિંગ વર્બ મુખ્ય થઈ જાય છે. આપણે આગળ રિપોર્ટિંગ વર્બ જોઈ ગયા કે રિપોર્ટિંગ વર્બ કોને કહેવાય અને ડાયરેક્ટ સ્પીચ કોને કહેવાય. એટલે બોલનાર એટલે સ્પીકર જે વર્ડ બોલે છે, જે સેન્ટેન્સ બોલે છે ડબલ ઇન્વર્ટેડ કોમાની અંદર એ ડાયરેક્ટ સ્પીચ, અને બોલનાર જે બોલે છે સેઝ ટુ, સેડ, ટોલ્ડ, રિક્વેસ્ટેડ, આ બધાને શું કહેવાય છે? રિપોર્ટિંગ વર્બ. તો અહીંયા ચેન્જ ઓફ ટેન્સની અંદર રિપોર્ટિંગ વર્બ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ બની જાય છે. ઇફ યોર રિપોર્ટિંગ વર્બ ઇઝ ઇન પ્રેઝન્ટ ઓર ફ્યુચર ટેન્સ, then the tense of the verb in indirect speech is not changed at all. એટલે કે જ્યારે એને તમે ઇનડાયરેક્ટમાં ડાયરેક્ટ સ્પીચને ઇનડાયરેક્ટમાં બદલશો તો ટેન્સ બદલાતા નથી. હવે રિપોર્ટિંગ વર્બ કયા અહીંયા મેં લખી દીધા છે. એઝ ફોર એક્ઝામ્પલ છે સેઝ ટુ. સેઝ ટુને તમે બદલશો તો ટેલ્સ થઈ જાય છે. એવી જ રીતે સેડ ટુને બદલો તો ટોલ્ડ થઈ જાય છે. આસ્ક, રિક્વેસ્ટેડ, ઘણા બધા છે, આપણે આગળ આ જોઈ ગયા છીએ. તો રિપોર્ટિંગ વર્બ જો પ્રેઝન્ટ ટેન્સમાં હોય, પ્રેઝન્ટ ટેન્સ એટલે શું થઈ જશે? સેઝ ટુ, ટેલ્સ, આસ્ક. એવી જ રીતે હવે પ્રેઝન્ટ પ્લસ ફ્યુચર તો વિલ સે, આવું હશે તો તમારે ટેન્સની અંદર ડાયરેક્ટ સ્પીચના અંદર આપેલા ટેન્સમાં કોઈ ફેરફાર કરવાના નથી. હવે કન્ફ્યુઝન વધી રહ્યું હોય તો એક્ઝામ્પલ જોઈ લઈએ. તો એક્ઝામ્પલ જોઈએ એટલે ખ્યાલ આવશે. હી સેઝ આઈ એમ ગોઈંગ ટુ સ્કૂલ. ડાયરેક્ટ સ્પીચ છે, ડબલ ઇન્વર્ટેડ કોમામાં છે. તો હવે પહેલાં જોઈએ રિપોર્ટિંગ વર્બ કયો અને ડાયરેક્ટ સ્પીચ કયો. તો સેઝ એ રિપોર્ટિંગ વર્બ અને આઈ એમ ગોઈંગ ટુ સ્કૂલ ડાયરેક્ટ સ્પીચ. હવે રિપોર્ટિંગ વર્બ જે છે એ સેઝ છે, SKES હોય તો પ્રેઝન્ટ ટેન્સ છે, આપણને ખ્યાલ છે. તો હવે અહીંયા પ્રેઝન્ટ ટેન્સ થયું એટલે ટેન્સમાં ડાયરેક્ટ સ્પીચના ટેન્સમાં કોઈ ફેરફાર થશે નહીં. માત્ર શું બદલાશે? તો પ્રોનાઉન એટલે આઈ કોના માટે વપરાયું છે? તો હી માટે. તો આઈમાં આઈ કે યુ હોય તો જો બોલનાર સ્પીકર મેલ હોય તો હી જ રહે છે અને ફિમેલ હોય તો શી થઈ જાય છે. એ યાદ રાખવાનું છે આપણને. તો ચેન્જ કરીશું ઇનડાયરેક્ટમાં તો શું થઈ જશે? હી સેઝ. અને બે વાક્યોને જોડવા માટે કંજંક્શન, જ્યારે એસર્ટિવ સેન્ટેન્સ હોય તો કંજંક્શન કયો આવે છે? ધેટ. એ બી આપણે આગળ જોઈ ગયા. તો ધેટ અને આઈ બોલનાર મેલ છે એટલે આઈનો શું થઈ ગયું? હી. અને હી સાથે હેલ્પિંગ વર્બ કયા આવે છે? ઇઝ. એટલે અને આઈએનજીમાં કોઈ ફેરફાર થતો નથી. હી ઇઝ ગોઈંગ ટુ સ્કૂલ.
બીજો એક્ઝામ્પલ જોઈ લઈએ. He will say, I am studying. હવે અહીંયા રિપોર્ટિંગ વર્બ will say અને ડાયરેક્ટ સ્પીચ I am studying. તો અહીંયા બી will say ફ્યુચર ટેન્સ છે. will, shall, can, may, must આ બધા હોય તો ફ્યુચરમાં આવે છે. એટલે will છે તો ફ્યુચર ટેન્સ આવ્યું, આપણને ખ્યાલ આવી ગયું. તો ફ્યુચર ટેન્સમાં બી ડાયરેક્ટ સ્પીચના ટેન્સમાં કોઈ ફેરફાર થતો નથી, માત્ર શું બદલાય છે? પ્રોનાઉન. એટલે અહીંયા બી બોલનાર હી છે એટલે આઈનો શું થઈ જશે? હી. એટલે ચેન્જ કરીશું તો શું થઈ જશે? હી વિલ સે. એસેટિવ સેન્ટેન્સ વિધાન વાક્ય છે, ફૂલ સ્ટોપ છે એટલે ડાયરેક્ટ સ્પીચમાં, એટલે કન્જંક્શન ધેટ. અને આઈનો શું થઈ જશે? સ્પીકર હી છે એટલે આઈનો હી, અને હી સાથે હેલ્પિંગ વર્બ ઇઝ આવે છે એટલે ઇઝ આવશે. ટેન્સમાં ફેરફાર થશે નહીં. હી ઇઝ સ્ટડીંગ. ઓકે, એટલે ચેન્જ ઓફ ટેન્સમાં પહેલો યાદ રાખવાનું છે કે જ્યારે બી તમારો રિપોર્ટિંગ વર્બ પ્રેઝન્ટ કે ફ્યુચરમાં હોય તો ટેન્સમાં કોઈ ફેરફાર થતો નથી. હવે આગળ જોઈએ. If the reporting verb is in the past tense, the tense of the verb in the reported speech is changed to a corresponding form of the past tense. એટલે હવે અહીંયા જો તમારો રિપોર્ટિંગ વર્બ પાસ્ટ ટેન્સમાં હોય તો ટેન્સની જે ટેન્સ ઓફ વર્બ છે એટલે કે જે ડાયરેક્ટ સ્પીચની અંદર જે તમને ટેન્સ આપેલું હશે એ તમારા પાસ્ટ ટેન્સના પ્રમાણમાં ચેન્જ થશે. ચાલો જોઈએ. જેમ કે ડાયરેક્ટ સ્પીચની અંદર આપેલું વાક્ય તમારો કયો હોય? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સને તમે કયા ટેન્સમાં બદલશો? સિમ્પલ પાસ્ટ ટેન્સમાં. એક્ઝામ્પલ જોઈએ. He said, I play football. હવે અહીંયા રિપોર્ટિંગ વર્બ અને ડાયરેક્ટ સ્પીચ જોઈએ. તો he said, હવે said રિપોર્ટિંગ વર્બ છે અને I play football એ ડાયરેક્ટ સ્પીચ છે. તો હવે આને ચેન્જ કરશો તો said એ પાસ્ટ ટેન્સ દર્શાવે છે, say, says એ બધા પ્રેઝન્ટ ટેન્સ. હવે said ક્રિયાપદનો સેકન્ડ ફોર્મ છે એટલે પાસ્ટ ટેન્સ થઈ ગયો. તો રિપોર્ટિંગ વર્બ જ્યારે પાસ્ટ ટેન્સમાં હોય ત્યારે ડાયરેક્ટ સ્પીચની અંદર આપેલું તમારો ટેન્સ એ બદલાય છે. બરાબર. હવે ડાયરેક્ટ સ્પીચની અંદર આપેલો ટેન્સ કયો છે? આઈ પ્લે ફૂટબોલ. અહીંયા કોઈ હેલ્પિંગ વર્બ નથી, પ્લે ક્રિયાપદનો મૂળ રૂપ છે. હવે મૂળ રૂપ કયા ટેન્સમાં આવે છે? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં. આપણને ખ્યાલ આવી ગયો. તો જ્યારે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ડાયરેક્ટ સ્પીચમાં હશે તો એને તમે શામાં બદલશો? સિમ્પલ પાસ્ટ ટેન્સમાં. હવે સિમ્પલ પાસ્ટ ટેન્સ બદલવું હોય તો ખાલી આટલું જ યાદ રાખવાનું, ક્રિયાપદનો સેકન્ડ ફોર્મ. આપણે ટેબલ જોઈ ગયા છીએ. એટલે હી સેડ. હવે ફૂલ સ્ટોપ એસેટિવ સેન્ટેન્સ છે એટલે કન્જંક્શન ધેટ. અને આઈ બોલનાર અહીંયા મેલ છે એટલે આઈની જગ્યાએ હી, અને વર્બ છે પ્લે. તો પ્લેનો સેકન્ડ ફોર્મ પ્લેડ. હી પ્લેડ ફૂટબોલ. ઓકે. હવે અહીંયા યાદ રાખવાનું જેવું શું છે? ફોર યુનિવર્સલ ટ્રુથ્સ ધ ટેન્સ ઓફ ધ કોટેડ વર્ડ્સ ડઝ નોટ ચેન્જ. એટલે કે જ્યારે સનાતન સત્ય વાક્ય કે ગણિત વિજ્ઞાનના સિદ્ધાંતો હોય ત્યારે ડબલ ઇન્વર્ટેડ કોમા એટલે કે ડાયરેક્ટ સ્પીચમાં આપેલા ટેન્સમાં કોઈ ફેરફાર થતો નથી. એક્ઝામ્પલ જોઈએ. ગેલિલિયો સેડ ધ અર્થ મૂવ્સ અરાઉન્ડ ધ સન. હવે અહીંયા સેડ એ શું છે? રિપોર્ટિંગ વર્બ, અને ધ અર્થ મૂવ્સ અરાઉન્ડ ધ સન એ શું છે? ડાયરેક્ટ સ્પીચ. તો હવે આને જ્યારે તમે ચેન્જ કરશો તો રિપોર્ટિંગ વર્બ પાસ્ટ ટેન્સમાં થઈ ગયું, સેડ છે એટલે પાસ્ટ ટેન્સ થઈ ગયું. ગેલિલિયો સેડ. હવે ડબલ ઇન્વર્ટેડ કોમા હટાવશો તો ફૂલ સ્ટોપ છે તો કન્જંક્શન શું આવી જશે? ધેટ. ગેલિલિયો સેડ ધેટ. હવે ધ અર્થ મૂવ્સ રાઉન્ડ ધ સન. એમ તો ક્રિયાપદ સાથે એસ કહીએ એટલે આપણને તરત જ ખ્યાલ થશે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે. તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ શામાં બદલાય છે? સિમ્પલ પાસ્ટ ટેન્સમાં. પણ અહીંયા ટેન્સ બદલાશે નહીં. કેમ? કેમ કે ડાયરેક્ટ સ્પીચમાં આપેલો જે સેન્ટેન્સ છે એ કેવો છે?
તો ડાયરેક્ટ સ્પીચમાં આપેલો સેન્ટેન્સ એ યુનિવર્સલ ટ્રુથ છે, એટલે એના ટેન્સમાં કોઈ ફેરફાર થશે નહીં. ગેલિલિયો સેડ ધેટ ધ અર્થ મૂવ્સ રાઉન્ડ ધ સન. ઓકે, આ ખાસ ખ્યાલ રાખવાનું છે. હવે જો તમને ડાયરેક્ટ સ્પીચમાં પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ આવશે તો એને જ્યારે તમે ઇનડાયરેક્ટમાં બદલશો તો એ શામાં બદલાશે? પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં. પણ આ બધું ક્યારે બદલાશે? જ્યારે રિપોર્ટિંગ વર્બ પાસ્ટ ટેન્સમાં હશે ત્યારે. જેમ કે હી સેડ આઈ એમ રાઇટિંગ એન એસે. હવે રિપોર્ટિંગ વર્બ તમારો પાસ્ટ ટેન્સમાં છે અને ડાયરેક્ટ સ્પીચ આઈ એમ રાઇટિંગ એન એસે. ઇઝ એમ આર પ્લસ ક્રિયાપદ સાથે આઈએનજી એ શું દર્શાવે છે? પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ. તો પ્રેઝન્ટ કન્ટિન્યુઅસને તમે શામાં ફેરવી નાખશો? પાસ્ટ કન્ટિન્યુઅસમાં. એટલે એ શું થઈ જશે? હી સેડ, બે વાક્યોને જોડશો, એસેટિવ છે એટલે ધેટ આવી જશે. હી સેડ ધેટ. હી, હવે પ્રેઝન્ટને પાસ્ટમાં ફેરવવાનું છે તો ઇઝ એમ આરનો પાસ્ટ ટેન્સ શું થાય છે? વોઝ વર. તો હી વોઝ રાઇટિંગ એન એસે. આઈએનજીમાં કોઈ ફેરફાર થતો નથી. બીજો એક, હવે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ હશે તો એ શામાં ફેરવાશે? પાસ્ટ પરફેક્ટ ટેન્સમાં. એક્ઝામ્પલ જોઈએ. હી સેડ આઈ હેવ રિટન એન એસે. હી સેડ, હવે રિપોર્ટિંગ વર્બ પાસ્ટ ટેન્સમાં છે અને આઈ હેવ રિટન એન એસે. હેઝ, હેવ પ્લસ ક્રિયાપદનો થર્ડ ફોર્મ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ દર્શાવે છે તો એને તમે શામાં ફેરવશો? પાસ્ટ પરફેક્ટ ટેન્સમાં. એટલે આન્સર શું આવી જશે? હી સેડ ધેટ. હી, હેઝ અને હેવનો ઇનડાયરેક્ટ શું થઈ જશે? હેડ. હી સેડ ધેટ હી હેડ રિટન એન એસે. ઓકે, આ પ્રેઝન્ટ ટેન્સ બદલાયા. હવે પાસ્ટ ટેન્સ જોઈએ. સિમ્પલ પાસ્ટ ટેન્સ હશે તો એ શામાં બદલાશે? પાસ્ટ પરફેક્ટ ટેન્સમાં. ચાલો જોઈએ. હી સેડ આઈ રોટ અ લેટર. રિપોર્ટિંગ વર્બ પાસ્ટમાં છે એટલે હવે ડાયરેક્ટ સ્પીચ જોઈએ. ડાયરેક્ટ સ્પીચમાં શું લખ્યું છે? આઈ રોટ અ લેટર. હવે ક્રિયાપદ કયો છે? રોટ. રોટ એ ક્રિયાપદનો સેકન્ડ ફોર્મ છે એટલે સિમ્પલ પાસ્ટ ટેન્સ થયો. તો સિમ્પલ પાસ્ટ ટેન્સ શામાં બદલાય છે? પાસ્ટ પરફેક્ટ ટેન્સમાં. પાસ્ટ પરફેક્ટ ટેન્સ એટલે હેડ પ્લસ ક્રિયાપદનો થર્ડ ફોર્મ. એટલે આન્સર શું થઈ જશે? હી સેડ ધેટ. હી, રોટ કાઢી નાખવાનું અને એની જગ્યાએ પાસ્ટ પરફેક્ટ ટેન્સ કરીશું તો હેડ પ્લસ થર્ડ ફોર્મ. તો હી હેડ રિટન અ લેટર. આવું થઈ જશે. બીજું જોઈએ. પાસ્ટ કન્ટિન્યુઅસ હશે તો પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસમાં. બરાબર છે? તો હવે પાસ્ટ કન્ટિન્યુઅસને પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસમાં બદલીએ. હી સેડ આઈ વોઝ રાઇટિંગ એન એસે. તો હવે પાસ્ટ કન્ટિન્યુઅસમાં શું આવે છે? વોઝ વર પ્લસ ક્રિયાપદ સાથે આઈએનજી. અને જ્યારે તમે એને પાસ્ટ પરફેક્ટ ટેન્સમાં એટલે કે ઇનડાયરેક્ટમાં બદલશો તો વોઝ વર કાઢી નાખવાનું અને એની જગ્યાએ હેડ પ્લસ બીન મૂકવાનું છે. એટલે હી સેડ ધેટ હી હેડ બીન રાઇટિંગ એન એસે. વોઝ વરની જગ્યાએ હેડ બીન મૂકવાનું છે. આટલું યાદ રાખવાનું છે. જ્યારે પાસ્ટ પરફેક્ટ ટેન્સ હશે તો એ બદલાશે પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં અને બાકી બધું અનચેન્જ રહેશે. કેવી રીતે એ જોઈએ. એટલે અહીંયા શું લખ્યું છે કે જ્યારે પાસ્ટ પરફેક્ટ એન્ડ પાસ્ટ પરફેક્ટ અને પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ જે છે એને તમે શું કરશો તો એ રિમેન અનચેન્જ એટલે એમાં કોઈ ટેન્સમાં ફેરફાર થતા નથી. આ બંને જ્યારે બી તમને પૂછાય તો તમારે ખાલી પ્રોનાઉન અને કન્જંક્શન છે, કન્જંક્શન લગાવવાનું છે અને પ્રોનાઉન બદલી દેવાનું. બીજું કંઈ બદલાતું નથી. હી સેડ ધ સ્ટોર્મ હેડ ડેમેજ ધ રોડ્સ. હવે હી સેડ છે, ધ સ્ટોર્મ હેડ ડેમેજ ધ રોડ્સ ડાયરેક્ટ સ્પીચ છે. હવે અહીંયા હેડ પ્લસ થર્ડ ફોર્મ એટલે પાસ્ટ પરફેક્ટ ટેન્સ છે. પાસ્ટ પરફેક્ટ ટેન્સમાં કોઈ ટેન્સમાં ફેરફાર થતો નથી એટલે આન્સર શું થઈ જશે? તો આન્સર થશે હી સેડ ધેટ ધ સ્ટોર્મ હેડ ડેમેજ ધ રોડ્સ. ફેરફાર કશું જ નહીં. બીજું એક્ઝામ્પલ. હી સેડ સગુફતા હેડ બીન ડાન્સિંગ. હવે પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ છે તો એમાં બી કોઈ ફેરફાર થશે
નહીં, માત્ર કન્જંક્શન. He said that Sagufta had been dancing. આગળ જોઈએ. હવે જ્યારે તમને ડાયરેક્ટ સ્પીચમાં will આપેલું હોય તો એને તમે શું કરી દેશો? would. shall, should or would બી કરી શકો છો. can, could, may, might અને must જેવો છે એવો જ રહે છે. એક્ઝામ્પલ જોઈએ. He said, I will write a letter. will આવી ગયું. હવે will હોય તો ઇનડાયરેક્ટમાં બદલતી વખતે willનું શું થઈ જશે? would. બાકી કોઈ ફેરફાર કરવાનું રહેતું નથી. એટલે he said. કન્જંક્શન that assertive sentence છે. He said that he will not would. He would write a letter. બીજું કોઈ ચેન્જીસ આવતું નથી. ઓકે, આઈ હોપ કે ખ્યાલ આવ્યો હશે. આના પહેલાં બી શીખી ગયા છો એટલે વધારે ખ્યાલ આવવું જોઈએ. હવે ફટાફટ ખાલી આપણે એક વખત રિવાઇઝ કરીએ કે ચેન્જ અહીંયા જે છે ચેન્જ ઓફ ટાઈમ એન્ડ પ્લેસ ઇન્ડિકેટર્સ એ જરાક બદલાય છે. એના ઉપર બી આપણે એક વખત ધ્યાન આપી લઈએ. જો ડાયરેક્ટ સ્પીચમાં તમને શું આપેલું હોય? નાવ, તો એને ઇનડાયરેક્ટમાં કરતી વખતે શું લખશો? ધેન. ટુડે લખેલું હોય તો ધેટ ડે. ટુનાઇટ હોય તો ધેટ નાઇટ. ટુમોરો હોય તો ધ નેક્સ્ટ ડે અથવા તો ધ ડે આફ્ટર તમે કરી શકો છો. યસ્ટરડે હોય તો ધ પ્રીવિયસ ડે અથવા તો ધ ડે બિફોર. અગો હોય તો બિફોર. હિયર હોય તો ધેર. ધીસ હોય તો ધેટ. આવી રીતે ચેન્જ થાય છે. બરાબર. આ આપણું ડાયરેક્ટ ઇનડાયરેક્ટ હવે પૂરું થાય છે. એક વખત ફટાફટ આપણે જે ટેબલ જોઈ ગયા એને જોઈ લઈએ. એટલે ચેન્જીસ ઓફ પ્રોનાઉન્સ, પ્રોનાઉન્સ કેવી રીતે બદલાય છે એ આગળ આપણે એક્ઝામ્પલ જોયા. તો આઈ અને યુ હોય તો મેલમાં હી અને ફિમેલમાં શી. મી અને યુ હોય તો મેલ હોય તો હિમ, ફિમેલ હોય તો હર. માય અને યોર હોય તો મેલ હોય તો હિઝ, ફિમેલ હોય તો હર. માઇન અને યોર્સ હોય તો મેલ હોય તો હિઝ અને ફિમેલ હોય તો હર્સ. માય સેલ્ફ અને યોર સેલ્ફ હોય તો મેલ હોય તો હિમસેલ્ફ અને ફિમેલ હોય તો હરસેલ્ફ. એવી જ રીતે વી હોય તો ઇનડાયરેક્ટ ધે થઈ જાય. અસ હોય તો ધેમ થાય. અવર હોય તો ધેર થાય. અવર્સ હોય તો ધેયર્સ અને અવર સેલ્ફ્સ હોય તો ધેમ સેલ્ફ્સ થાય. એવી જ રીતે ટેન્સ બદલશો તો આપણે આગળ જોઈ ગયા કે ડાયરેક્ટ સ્પીચમાં જો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હોય તો સિમ્પલ પાસ્ટ ટેન્સમાં બદલાશે. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ હોય તો પાસ્ટ કન્ટિન્યુઅસ. પ્રેઝન્ટ પરફેક્ટ હોય તો પાસ્ટ પરફેક્ટ. પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ હોય તો પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ. સિમ્પલ પાસ્ટ ટેન્સ હોય તો પાસ્ટ પરફેક્ટ. પાસ્ટ કન્ટિન્યુઅસ હોય તો પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ. પાસ્ટ પરફેક્ટ રહે છે અને પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ રહે છે. દે રિમેન અનચેન્જ. ધેર ઇઝ નો ચેન્જીસ એટ ઓલ. વિલ હોય તો વુડ થાય. શેલ હોય તો શુડ થાય. કેન હોય તો કુડ થાય. મે હોય તો માઇટ અને મસ્ટ હોય તો મસ્ટ રહે છે. આગળ કોઈ ફેરફાર થતા નથી. એ આપણને યાદ રાખવાનું છે. આપણે આ જરા ક્વિકલી એક વખત રિવાઇઝ કરી લીધું. હવે આઈ હોપ કે તમને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ બરાબર સમજાઈ ગયું હશે. હવે નેક્સ્ટ ટાઈમ આપણે માત્ર ને માત્ર એક્ઝામમાં જેવી રીતે પૂછાય છે એવી રીતે એઝ ફોર એક્ઝામ્પલ જોઈશું. ઓકે, થેન્ક યુ વેરી મચ.